નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘરે શીખીએ ધોરણ 7 જુલાઈ 2020 એ પુસ્તિકામાં તમારા 7 વિષય આપેલા છે, તેની દરેકની પ્રવૃત્તિ આપેલી છે। આ દરેક પ્રવૃત્તિઓનું સોલ્યુશન આપણે આજે કરવાના છીએ, તો આ સોલ્યુશન ધ્યાનથી નિહાળજો, વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે આવનાર સમયમાં સામયિક કસોટી લેવાનાર છે, ત્યારે તમને સામયિક કસોટી સરળતાથી આપી શકો અને જે કોઈ પ્રશ્નના જવાબ ના આવડતા હોય તો તેને સરળતાથી તમે આજના આ સોલ્યુશનમાં મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ આજનો ધોરણ 7। એમાં આપણે સૌપ્રથમ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત 4 વિષયનું આપણે સોલ્યુશન લઈએ છીએ। બીજો વિડીયો આપણે જ્યારે અપલોડ કરીશું ત્યારે તેમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન આ 3નું લઈશું, બરાબર। તો શરૂઆત કરીએ છીએ ગુજરાતીથી। તો ગુજરાતી છે, એમાં પ્રથમ પ્રવૃત્તિ છે પરીક્ષા। મિત્રો, આ પાઠનું નામ આપણામાંના ઘણા બધાને કદાચ બહુ ન ગમે તેવું છે ને, કે આપણે પરીક્ષાનું નામ પડતા જ આપણને ન ગમે એવું પણ બની શકે। તો આ પાઠના જે લેખક છે તેઓ ઓછું ભણેલા હોવા છતાં પણ ભાષા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે। શ્રી પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યમાં ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં ખૂબ ફાળો આપ્યો છે। તો આપણે પ્રવૃત્તિ શું કરવાની છે એ જ એના ઉપર જ જઈએ, બરાબર, કારણ કે બીજું બધું વાંચવા જઈશું તો ખૂબ સમય લાગી જશે। પ્રવૃત્તિ 1 છે, ચાલો વાર્તા બનાવીએ। તમે કોઈને મદદરૂપ થયા હોય તે વાત અહીં લખો। આ તમારે જાતે કરવાનું છે કે તમે કોઈને મદદ કરી હોય, બરાબર, કોઈ પણ પ્રકારની મદદ કરી હોય તો એ વાતને અહીંયા તમારે લખવાની છે, એટલે તમે દરેકના જવાબ અલગ આવી શકે। તમે જેને મદદરૂપ થયા હોય તેને કઈ મદદ કરી હતી, કેવી રીતે મદદ કરી હતી તે તમારે અહીંયા લખવાનું છે। આગળ આપણે જોઈએ તો તમારા વિસ્તારમાં બોલતા હોય તેવા ખાસ 5 શબ્દો લખો। જોજો હો, તે તમારા વિસ્તારમાં ખાસ રીતે બોલાતા હોય, જેમ કે સાબરકાંઠા વિસ્તારમાં સાવરણા અને બોઘરો કહે છે, બરાબર। તો હું અહીંયા કચ્છમાં રહું છું, તો કચ્છમાં અમુક શબ્દો એવા છે કે એને અલગ અલગ એના અર્થ થાય છે અને અલગ રીતે જ બોલવામાં આવે છે, તો આપણે એવા શબ્દો જોઈએ। તો બુવારી, સાવરણી જે છે એને બુવારી કહેવામાં આવે છે। રોટલી કે રોટલો એને માની કહેવામાં આવે છે। ગામને ગોઠ કહેવામાં આવે છે। બકરીને પોં કહેવામાં આવે છે અને મા બાપને માયતર કહેવામાં આવે છે। તો તમારા જવાબ અહીંયા અલગ અલગ હોઈ શકે, કારણ કે તમારા વિસ્તારમાં જે છે એ અલગ અલગ શબ્દો આવી રીતે બોલાતા હોય, બરાબર। આગળ જે છે કે નીચે આપેલા શબ્દોનો અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો હવે હરાયું એટલે શું થશે? રખડતું અથવા અંકુશ વગરનું। એનો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો આજે મારા ખેતરમાં હરાયા ઢોર આવી ગયા। બીજો છે વીંજણું, તો વીંજણાનો અર્થ થાય પંખો। ચામરથી મઢેલો મારો આ વીંજણો છે। ચામર એટલે કે ગાયનું જે પૂંછડું આવે એમાંથી જે બનાવવામાં આવે છે, બરાબર, તેને આપણે ચામર કહીશું। ત્રીજો છે ખારીલા, ખારીલાનો અર્થ થશે ઈર્ષાળુ। તો મારો મિત્ર છગન ખૂબ જ ખારીલો છે, એટલે કે જે ઈર્ષા કરતા હોય તેવા। ચોથું છે સરવાણી, તો એનો અર્થ થશે નાનું ઝરણું। વરસાદ પડતા જ ડુંગરમાંથી સરવાણી ચાલુ થઈ જાય છે। તો હવે આગળની પ્રવૃત્તિ છે કે નીચે આપેલા શબ્દોના સાચા ઉચ્ચારણ મુજબની જોડણી પર વર્તુળ કરો। તો તમને અહીંયા 2 શબ્દો આપેલા છે, એમાં સાચો જે શબ્દ છે એના પર વર્તુળ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે સદી અને સદી, એમાં આ શબ્દ સાચો, એના ઉપર વર્તુળ છે। સૂરજ, તો આ શબ્દ સાચો છે। પ્રશ્ન અને પ્રશ્ન, તો એમાં પ્રશ્ન શબ્દ સાચો છે। રમેશ અને રમેશ, તો એમાં આ શબ્દ સાચો છે। કિશોર અને કિશોર, તેમાં આ શબ્દ સાચો છે। શાંત, શાંત, બરાબર। તો આ રીતે એના જવાબ છે। પ્રવૃત્તિ નંબર 3, નીચે આપેલા ફકરામાંથી રૂઢિપ્રયોગો ઓળખી તેના અર્થ આપો। આમાંથી રૂઢિપ્રયોગો આપણે ઓળખવાના છે અને તેના અર્થ આપવાના છે। તો કનુ અને બન્નુ 2 પાકા મિત્રો હતા, બંને બહુ જ તોફાની, જ્યાં જાય ત્યાં રમખાણ મચાવી દે। તો આપણો પ્રથમ રૂઢિપ્રયોગ છે રમખાણ મચાવી દે, બરાબર। તો રમખાણ મચાવી દેવા એટલે કે વેર વિખેર કરી નાખવું, તોફાન કરવું અથવા ધમાલ કરવી। આગળ જોઈએ તો બંનેને બધાની વાતમાં ટાપસી પૂરવાની બહુ ટેવ। તો ટાપસી પૂરવી એ રૂઢિપ્રયોગ છે, તમે જોઈ શકો છો। એનો અર્થ શું થશે? વચ્ચે બોલવું, વાત કાપવી અથવા ચાલતી વાતને ટેકો આપવો। આગળ વાંચીએ, અને વાતો તો એટલી કરે કે માજા મૂકી દે। માજા મૂકી દે છે એ રૂઢિપ્રયોગ છે। તો માજા મૂકવીનો અર્થ શું થાય? મર્યાદા મૂકવી અથવા મર્યાદા છોડી દેવી। બસ ભણવામાં કોઈ ધ્યાન ના આપે ને આખો દિવસ ખાલી ઘોડા દોડાવ્યા કરે, તો ઘોડા દોડાવવા એ રૂઢિપ્રયોગ છે। તેનો અર્થ શું થાય છે? ખાલી કલ્પના કરવી, મનોરથ કરવા અથવા ખોટા સપના જોવા। એમના માતા પિતાને ખૂબ ચિંતા થાય કે આ બંને છોકરાઓનું શું થશે। એમને થતું કે જો આ બંને ભણવામાં નાપાસ થયા તો તેમનું નાક કપાઈ જશે। તો નાક કપાઈ જવું એ રૂઢિપ્રયોગ છે। તો એનો અર્થ થશે આબરૂ જવી, ઇજ્જત જવી, આબરૂ વગરનું થઈ જવું। તો આ રીતે એના જવાબ છે। પ્રવૃત્તિ નંબર 4, નીચે આપેલી કહેવતોનો વાક્યમાં પ્રયોગ કરો। તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, તો એનો અર્થ થશે પોતાની મંજિલથી નજીક હોવું। મારી પરીક્ષાનું પરિણામ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જ છે, એટલે કે મારા પરીક્ષાનું પરિણામ હવે ખૂબ નજીક જ છે ટૂંકમાં।
બીજો છે દશેરા એ ઘોડું ન દોડવું. તો આજે જ શાળાએ મોડો પહોંચ્યો અને ઇન્સ્પેક્શન આવ્યું, દશેરાના દિવસે જ ઘોડો ન દોડ્યો, કે સમય પર કામ ન થવું. એનો અર્થ શું થશે? સમય પર કામ ન થવું. આ રીતે એનો જવાબ છે. હવે બીજો છે આપણો પ્રવૃત્તિ, એ છે બે ખાનાનો પરિગ્રહ. એનું નામ છે ગાંધીજી વિશે છે. હવે અહીંયા પ્રવૃત્તિ જે આપેલી છે કે જેમ આ પાઠમાં મનુબેન પોતાના જીવનમાં બનેલા પ્રેરક પ્રસંગો વર્ણવી રહ્યા છે, તે પ્રમાણે તમારા જીવનમાં બનેલો કોઈ એક પ્રસંગ કે જેમાંથી તમને કોઈ પ્રેરણા કે બોધ મળ્યો હોય તે નીચે આપેલી જગ્યામાં લખો. તમારે એ શું કરવાનું છે? તમારી જાતે કરવાની છે આ પ્રવૃત્તિ, કે તમે કોઈ પણ તમારા જીવનમાં એવો પ્રસંગ બન્યો હોય કે જેના ઉપરથી તમને પાઠ મળ્યો હોય, બોધ મળ્યો હોય, કંઈક શીખવા મળ્યું હોય, તે તમારે અહીંયા લખવાનું છે. આગળ આપણે જોઈએ કે જાતે પ્રયત્ન કરો, નીચેના સવાલના જવાબ આપો. તો આ જે છે બે ખાનાનો પરિગ્રહ પાઠ, એના આધારે તમારે જવાબ આપવાના છે. તો આપણે બાપુ કોની સાથે અને ક્યાં જઈ રહ્યા હતા? તેનો જવાબ છે બાપુ મનુબેન સાથે દિલ્હી વાઇસરોયને મળવા જવાના હતા. બીજો પ્રશ્ન, બાપુએ સ્ટેશન માસ્ટરને બોલાવીને શું કહ્યું? કે બીજું ખાનું ખાલી કર્યું છે તો તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેના માટે કરો, કે બાપુએ સ્ટેશન માસ્ટરને આ કહ્યું. ત્રીજો પ્રશ્ન, બાપુ ટ્રેનમાં કેવા કેવા પ્રકારના કામ કરતા હતા? કે બાપુ છે ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, કાંતવાનું અને મનુબેનને ભણાવવાનું કામ કરતા હતા. ત્યારબાદ કે જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે તમે કયા કયા કામ કરો છો? બરાબર, તો અમે મુસાફરી કરીએ ત્યારે બીજા લોકોને મળવાનું, નવા લોકોને જોવાનું, અંતાક્ષરી રમવાની, નાસ્તો કરવાનો, આવી વિવિધ પ્રવૃત્તિઓને કામ કરીએ છીએ. હવે આપણે આગળની પ્રવૃત્તિનો જે પ્રશ્ન છે એ જોઈએ કે પાઠમાં વર્ણવેલો પ્રસંગ ક્યારનો છે? તેનો સમય શું હતો? તો આ પ્રસંગ છે દિલ્હીનો ઈસવીસન 1947નો છે. તો આ રીતે એના જવાબ છે. તો તમે સોલ્યુશન એનું જોઈ શકો છો. ત્રીજો છે રાનમાં. રાન એટલે કે જંગલ. બરાબર, તો આપણે સીધી પ્રવૃત્તિના સોલ્યુશન જ લઈએ છીએ, કારણ કે જો બધું વાંચવા જઈશું તો ખૂબ જ સમય લાગશે, અને તમને પુસ્તિકા આપેલી જ છે તો તમે વાંચી લેજો અને સમજી લેજો. પ્રવૃત્તિ એક, ચાલો કવિતા બનાવીએ. અહીંયા તમને ફકરો આપ્યો છે, એના આધારે તમારે કવિતા બનાવવાની છે. તો મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ છે અને વરસાદી માહોલ છે. સમગ્ર સૃષ્ટિ અત્યારે લીલી ચાદર ઓઢેલી દેખાય છે. વરસાદ આવે ને મોર ટહુકા કરે અને આકાશમાં મેઘધનુષના રંગો પથરાઈ જાય. આવા વાતાવરણનું જો તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવું હોય તો કેટલી મજા પડે. અહીં નીચે આપેલી જગ્યામાં વાતાવરણને અનુરૂપ તમારી કલ્પનાઓની કવિતા લખો. એટલે આ જે આપણને આપેલી છે ચોમાસાના ઋતુનું વર્ણન છે, એના આધારે કવિતા બનાવવાની છે. તો જો મેં મારી રીતે બનાવી છે કે આવ્યું ચોમાસું વરસાદ લઈને, થઈ ધરતી લીલી કોર રે, ધરતીએ પહેરી લીલી સાડી, મોર કરે ટેહુક ટેહુક રે, સાત રંગથી થયું આસમાન રંગબેરંગી, મને આવી મજા નાવાની રે, આવ્યું ચોમાસું વરસાદ લઈને. તો આવી રીતે તમે તમારી કવિતા બનાવી શકો છો. હવે આગળની જે આપણે જોઈએ, જાતે પ્રયત્ન કરો, નીચેના શબ્દોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. તો પ્રથમ છે ધોધમાર, તો એનો અર્થ થશે મુશળધાર. વાક્યમાં પ્રયોગ કરી શકાય, આજે તો મારા ગામમાં મુશળધાર વરસાદ પડ્યો. બરાબર, અથવા અહીંયા લખી શકો ધોધમાર વરસાદ પડ્યો. રાન, તો એનો અર્થ થશે જંગલ. અમે ગયા વર્ષે સાસણગીરના જંગલમાં સિંહ જોવા ગયા હતા. ત્રીજો છે ભીંજાવું, તો ભીંજાવું એટલે પલળવું. વરસાદ પડતા જ હું પલળી ગયો અથવા ભીંજાઈ ગયો. ગહેકવું એટલે ટહુકવું. વરસાદ પડતા જ મોર ટહુકવા લાગ્યા. તો આ એના જવાબ છે. હવે આગળ આપણે ગુજરાતી બાદ હિન્દી વિષયની પ્રવૃત્તિ કરીશું, તેનું સોલ્યુશન જોઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે પ્રવૃત્તિ કરવાની છે. ચિત્ર આપેલા છે, એના આધારે આપણે વાર્તા બનાવવાની છે. તો જોઈએ, कुत्ते की वफादारी. आपके पुस्तक में दी गई कहानी पढ़िए और समझिए. તમારું પુસ્તક જે તમને આપવામાં આવ્યું છે હિન્દીનું, તેમાં તમે આ જે વાર્તા આપવામાં આવી છે વાંચો અને સમજો. नीचे दिए गए चित्रों को देखें, ये चित्र कहानी की नींव रखते हैं. आपको यह चित्रों का देखकर एक नई कहानी बनानी है. कुछ बातें ऐसी भी होगी जो आप अपने सोच कर लिखेंगे. तो આમાં આપણે શું કરવાનું, ચિત્ર જોઈને આપણી રીતે આપણે વાર્તા બનાવવાની છે. બરાબર, મેં અહીંયા નાનકડો એવો પ્રયાસ કર્યો છે. તો વાંચીએ આપણે. એક મદારી था, वो अपने घर में अकेला रहता था. एक दिन वो अपने आंगन में निकला तो उसने एक सांप को देखा. सांप को देखकर ही वो खुश हो गया. उसने सांप को पकड़कर अपनी टोपली में रख दिया और वहाँ से निकलकर बीन बजाकर गाँव में गया. वहाँ उसने सबके सामने सांप को अपनी बीन की धुन पर नचाया. तो આવી રીતે આપણે વાર્તા બનાવી શકીએ અને તેનું વર્ણન કરી શકીએ. હવે આગળ જે છે એ આપણને અહીંયા આપ્યું છે કે स्वयं प्रयत्न कीजिए. पाठ 3 में आए कुछ मुहावरे नीचे दिए गए हैं, इनका अर्थ लिखे और वाक्य में प्रयोग करें. तो આપણે સૌપ્રથમ શું કરવાનું, તેનો અર્થ લખશું, ત્યારબાદ એનો વાક્યમાં પ્રયોગ કરીશું. વાક્યમાં પ્રયોગ છે એ તમે તમારી જાતે વ્યવસ્થિત કરી શકો છો, કારણ કે દરેકના વાક્ય પ્રયોગ કરવાની રીત અલગ હશે. તો એ જવાબ એની રીતે આવશે, પરંતુ આપણે એનો અર્થ જે છે એના જવાબ તમને કહી દઈએ છીએ.
प्रथम है कोई चारा न होना, तो एनो अर्थ शू थशे? कोई विकल्प न होना। बीजू आव देखा न ताव, कि बिना सोच विचार के काम करना। त्रीजू है मार खा जाना, तो पराजित होना। હવે આગળ પ્રવૃત્તિ છે કે નીચે कुछ लिंग आधारित शब्द लिखे हैं, उनकी जोड़ी का शब्द लिखिए। तो आपने उदाहरण आप्યું છે કે અભિનેતા, તો એનું લિંગ પરિવર્તન કરીએ તો શું થાય? અભિનેત્રી। તો હવે એવી રીતે દરેકના જવાબ અહીં આપ્યા છે, તમે જોઈ શકો છો। ગાય તો બેલ, મોર મોરની, ઘોડા ઘોડી, રાજા રાની, દેવતા દેવી, નાગ નાગિન, શિક્ષક શિક્ષિકા, કુત્તા કુતિયા, શેર શેરણી। આ એના જવાબ છે। હવે આગળની પ્રવૃત્તિ જે છે એ આપણે અહીંયા જોઈએ કે नीचे दिए गए शब्दों को व्यक्तिवाचक संज्ञा और जातिवाचक संज्ञा में अलग कीजिए और इसके अलावा हर एक के 5 उदाहरण दीजिए। આપણને ઉદાહરણ આપ્યું છે, એના પહેલાં અહીંયા व्यक्तिवाचक અને जातिवाचक संज्ञाની संकल्पना પણ આપી છે। તો એ જોઈ શકીએ આપણે कि किसी भी खास व्यक्ति प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। कि कोई पण खास व्यक्ति प्राणी और स्थान એટલે કે સ્થળને સૂચિત કરતી હોય એવી સંજ્ઞાને व्यक्तिवाचक संज्ञा કહેવાય। बीजू, जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं उन्हें जातिवाचक संज्ञा कहते हैं। तो जातिवाचक संज्ञा कोने कहेवाय? कि जे शब्द संपूर्ण जातिनो बोध करावे तेने जातिवाचक संज्ञा कहेवाय। तो अहींया आपणे जे शब्दों आपेला छे एने आपणे व्यक्तिवाचक अने जातिवाचकमां डिवाइड करशुं कि कया शब्दों छे ए व्यक्तिवाचकमां आवशे अने कया जातिवाचकमां। तो आपणे जोई शकीए छीए भारत, हिमालय, दिल्ली, हिंदी, रमेश, गंगा, तापी, ताजमहल। आ बराबर आ आपणे वधाराना उदाहरणमां लख्या छे। बाकी भारत अने हिमालय छे व्यक्तिवाचकमां आवशे। त्यारबाद जातिवाचकमां नदी, गाय, पर्वत, सैनिक, पेड़ अने कुत्ता आ जातिवाचकमां आवशे। एना सिवायना आपणे उदाहरण लख्या छे तो शहर, शिक्षक, देश आ बधा छे ए जातिवाचक छे। अने अहींया तेनो वाक्यमां प्रयोग पण तमे जोई शको छो कि मेरे देश का नाम भारत है। तमे जोई शको आपणे भारत जे लख्युं छे तेनो वाक्यमां प्रयोग पण कर्यो छे। बीजो है हिमालय सबसे बड़ा पर्वत है, मैं बड़ा होकर सैनिक बनना चाहता हूँ। तो एनो वाक्यमां पण प्रयोग तमे करी शको छो आ रीते। परंतु आपणे फक्त अहींया उदाहरण ज लखवाना छे। सौप्रथम अहींया व्यक्तिवाचक अने जातिवाचकमां डिवाइड करवाना, त्यारबाद एना वधाराना उदाहरण लखवाना छे। तो आ रीते एना साचा जवाब छे। बीजो छे आगळ कथनी और करनी। आपके पुस्तक में दिए गए पाठ को पढ़िए और समझने का प्रयत्न कीजिए। તમારા પુસ્તકમાં આ પાઠ આપવામાં આવ્યો છે, એને તમે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો। હવે પ્રવૃત્તિ અહીંયા છે એનું શું કરવાનું છે કે નિમ્નલિખિત ગદ્यांश को पढ़िए और प्रश्नों के उत्तर दीजिए। કે નીચે આપેલ ફકરો જે છે ગદ્ય આપ્યું છે એને વાંચો અને પ્રશ્નોના उत्तर આપો। તો આપણે ફકરો વાંચીશું। महानगरों में भीड़ होती है, समाज या लोग नहीं बसते। भीड़ उसे कहते हैं जहाँ लोगों का जमघट होता है। लोग तो होते हैं, उनकी छाती में हृदय नहीं होता। सिर होते हैं लेकिन उनमें बुद्धि या विचार नहीं होता। हाथ होते हैं लेकिन उन हाथों में पत्थर होते हैं। विनाश के लिए यह हाथ निर्माण के लिए नहीं होते। यह भीड़ एक अंधी गली से दूसरी अंधी गली की ओर जाती है, क्योंकि भीड़ में होने वाले लोगों का आपस में कोई रिश्ता नहीं होता, एक दूसरे के कुछ नहीं लगते। सारे अनजान लोग इकट्ठा होकर विनाश करने में एक दूसरे का साथ देते हैं, क्योंकि जिन इमारतों, बसों या रेलों में यह तोड़फोड़ के काम करते हैं वह उनकी नहीं होती और ना ही उनमें सफ़र करने वाले उनके अपने होते हैं। महानगरों में लोग एक ही बिल्डिंग में पड़ोसी के तौर पर रहते हैं, लेकिन यह पड़ोस संबंध रहित होता है। पुराने जमाने में दही जमाने के लिए लोग जामन मांगने पर पड़ोस में जाते थे। फ्लैट में फ्रिज है इसलिए जामन मांगने की जरूरत नहीं रही। सारा पड़ोस, सारे संबंध इस फ्रिज में फ्रीज हो गए हैं। तो हवे आपणे जे फकरो वांच्यो एना आधारे प्रश्नोना उत्तर लखीशुं। तो तमे सौप्रथम जे आपणो प्रश्न छे जोईए तो गद्यांश का एक शीर्षक दीजिए। तो आपणे बे शीर्षक आप्या छे, आ रीते तमे आपी शको। भीड़ के लोग अथवा महानगर का जीवन। बीजो प्रश्न है महानगरों में भीड़ होती है, समाज या लोग नहीं बसते। इस वाक्य का आशय स्पष्ट कीजिए। तो एनो जवाब शुं आवशे? महानगर में लोग ज़्यादा संख्या में रहते हैं पर उनके बीच प्यार, प्रेम और भाईचारा नहीं होता। एनो जवाब है। तीजो प्रश्न है भीड़ में बुद्धि या विचार नहीं होता, ऐसा कौन सी बातों से स्पष्ट होता है? तो एनो जवाब जोईए। अनजान लोगों की भीड़ इकट्ठी होकर विनाश में एक दूसरे का साथ देते हैं। बस, रेल, इमारत सब में नुकसान करते हैं। इस बात से ये स्पष्ट होता है कि भीड़ में बुद्धि या विचार नहीं होता। चौथो प्रश्न है जमघट और समाज में क्या अंतर है?
जमघट यानी भीड़ की छाती में हृदय नहीं होता, सिर में बुद्धि नहीं होती और समाज जहां लोगों के बीच आपस में भाईचारा होता है। बराबर, तो आ एनो अंतर है भीड़, जमघट અને સમાજનું। ત્યારબાદનો પ્રશ્ન છે, फ्रिज आने से क्या हानि हुई? तो फ्रिज आने से लोगों के घर में 3-4 दिन का खाना और सब्जियां इत्यादि चीजें पड़ी रहती है, इसलिए कोई चीज पड़ोस में लेने जाने की जरूरत नहीं रहती। इस तरह धीरे धीरे पड़ोसियों के बीच में दूरियां बढ़ने लगी। तो फ्रिज आववाथी शुं नुकसान थयुं तेनो जवाब आपणे जोयो। आ प्रवृत्ति 2 છે કે कथनी और करनी पाठ का संक्षेप करके अपने शब्दों में लिखिए। तो આપણે એનો સંક્ષેપ કરીને લખવાનો છે, એટલે કે ટૂંકમાં લખવાનું છે। તો આપણે જોઈ શકીએ આપણે 3 સંક્ષેપ કર્યા છે। एक आदमी था, उसने बाग में बोर्ड लगाया हुआ था कि यहाँ फूल तोड़ना मना है, लेकिन वो खुद ही फूल तोड़ रहा था। इस घटना में कथनी और करनी में अंतर है कि एक बगीचा में एक भाईए बोर्ड लगाव्યું હતું કે અહીંયા ફૂલ તોડવાની મનાઈ છે, પરંતુ પોતે જ ફૂલ તોડી રહ્યો હતો, એટલે કે એનું કહેવામાં અને કરવામાં ફરક છે। આપણે હિન્દીમાં જવાબ લખવાના છે, આ તો તમને ગુજરાતીમાં સમજાય એટલે જણાવું છું। एक बस में लिखा था यहाँ धूम्रपान निषेध है, लेकिन ड्राइवर और कंडक्टर दोनों ही धूम्रपान कर रहे थे। तो यहाँ पर भी कथनी और करनी में फर्क है। एक दुकानदार ने दुकान के सामने स्कूटर को रखने से मना किया था कि तुम हमारी दुकान के सामने स्कूटर मत खड़ा करो, लेकिन जब उसका बेटा आया तो उसे मना नहीं किया। तो दुकानदार की कथनी और करनी में फर्क था। तो आ एना जवाब है। हवे आपणे हिंदी बाद इंग्लिशनी प्रवृत्ति करवाना छीए। तो प्रवृत्ति चालू करिए। तो हाउ मेनी डीड यू ए प्रवृत्ति 1 है। लेखन तमारा पाठ्यपुस्तक में सुभाष चंद्र बोज विषयनो फकरो आपेलो है, वाँचो और नीचे आपेली जग्या में लखो। तमारा पाठ्यपुस्तक में जो फकरो आपेलो है तमारे अहींया लखवानो छे अने एने वाँचवानो पण छे। तो हूँ तमारी सामे वाँचुं छुं कि अ बॉय वॉज सिटिंग एट हिज टेबल नियर द विंडो, ही इज डूइंग हिज होमवर्क, मदर आस्क्ड, डिड यू टेक योर ब्रेकफास्ट? द बॉय सेड नो, मदर कॉल्ड हिम एंड सर्व्ड हिज ब्रेकफास्ट, ही वॉज अबाउट टू स्टार्ट दिस ब्रेकफास्ट, then a beggar came to the door, he said please give me something to eat. The boy looked at the beggar, he looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. સુભાષ ચંદ્ર બોઝનો પ્રસંગ આપેલો છે, બરાબર। એનો આપણે ટૂંકમાં વર્ણન કરીએ તો સુભાષચંદ્ર બોઝ છે એ ટેબલની નજીક, બારીની નજીક ટેબલ હતું, ત્યાં બેઠા હતા। તો એનું એ હોમવર્ક કરતા હતા, ત્યારે એના માતાએ પૂછ્યું કે તું નાસ્તો કરીશ? તો એમણે ના પાડી। ત્યારબાદ એ નાસ્તો એમની મમ્મી બાજુમાં રાખી દે છે। ત્યારે જ એક ભિખારી છે તે ત્યાં આવે છે અને એ સુભાષચંદ્ર બોઝને કહે છે કે મને કંઈક ખાવા માટે આપો। તો સુભાષચંદ્ર બોઝ છે આ છોકરો જે જોવે છે તો સામેનો વ્યક્તિ છે એ ખૂબ ગરીબ અને ભૂખ્યો લાગ્યો, એટલે એનો નાસ્તો છે એમને આપી દે છે। આ જે નાસ્તો આપવાવાળો છોકરો છે મોટો થઈને સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાય છે। તો આ એનું ભાષાંતર છે। હવે આપણે અહીંયા આપણને પ્રવૃત્તિ જે આપેલી છે કે મિત્રો આપણે જેમ ગુજરાતી ભાષામાં શબ્દ સમૂહનો પ્રયોગ કરીએ છીએ તેવી રીતે અંગ્રેજી ભાષામાં પણ શબ્દ સમૂહ વપરાય છે। એવા 2 કે તેથી વધારે શબ્દો કે શબ્દ સમૂહ જે અર્થપૂર્ણ રીતે વાક્યમાં વપરાયેલા હોય તેને અંગ્રેજીમાં ફ્રેઝ કહે છે। ચાલો આપણે કેટલાક ફ્રેઝીસ ઓળખીએ। આ ફ્રેઝીસ મુખ્યત્વે 5 પ્રકારના હોય। કયા કયા પ્રકારના? નાઉન ફ્રેઝ, વર્બ ફ્રેઝ, એડજેક્ટિવ ફ્રેઝ, એડવર્બ ફ્રેઝ અને પરપોઝિશનલ ફ્રેઝ, બરાબર। તો અહીં તમે જોઈ શકો છો કે ધ એના ઉદાહરણ પણ છે। ધ ટીની માઉસ કે ઉંદર, વોઝ રીડિંગ એટલે કે વાંચવું, વેરી ટોલ ખૂબ જ ઊંચું, ઓનલી પોસેસિયસલી અને છેલ્લું ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર। આના સિવાય અબોવ, ઇન અને અંડર પણ આવી શકે। તો આ જે છે એ ફ્રેઝના ડેફિનેશન અને એક્ઝામ્પલ છે। આગળની આપણે પ્રવૃત્તિ હવે કરીએ। અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે। એટ રેગ્યુલર ઇન્ટરવલ, બાય ધ રિવર, ધ હોટ સન, વેરી સ્મોલ ને વોઝ જમ્પિંગ। તો અહીંયા નીચે આપેલી જગ્યામાં આવા બીજા ફ્રેઝ આપણે લખવાના છે। તો આપણે એનો જવાબ લખી શકીએ કે ઓન રેગ્યુલર બેઝિસ, બાય ધ હિલ, ધ કોલ્ડ વિન્ડ, સો હોટ ને આર સ્વિમિંગ। આ એના જવાબ છે। હવે પ્રવૃત્તિ નંબર 2 જે છે એનું આપણે શું કરીશું? તો આપણે સૌપ્રથમ સમજી લઈએ। અહીંયા તમને એક કોડ આપેલો છે, તમે સ્કેન કરશો તો પણ તમને સમજાઈ જશે।
પરંતુ આપણને જો તમે જોઈ શકો છો કે અહીંયા સરખા ઉચ્ચારવાળા શબ્દો આપેલા છે, એનો ઉચ્ચાર એક થાય છે પરંતુ અર્થ અલગ અલગ થાય છે. તો આપણે જોઈએ અને એનો વાક્યમાં પ્રયોગ કરીને પણ લખવાના છે. તમે જોઈ શકો છો કે નીચેના શબ્દોના ઉચ્ચારો માટે અહીં QR કોડ આપેલો છે, તેને સ્કેન કરીને સાચા ઉચ્ચારો સાંભળો અને તેના અર્થ પણ જાણો. પછી તમારે તે ફરીથી બોલવાના છે. બંને શબ્દોના વાક્ય પ્રયોગ કરીને લખવાના છે. તો આપણે એનું ઉચ્ચારણ પહેલાં કરી લઈએ. તો હોલ હોલ, સીટ સીટ, લેટ લેટ, ગેટ ગેટ, મેટ મેટ, ફેડ ફેડ, ડેડ ડેડ, સેટ સેટ, બેગ બેગ, લેટર લેટર, ક્વાઇટ ક્વાઇટ, ટેલ ટેલ ટેલ. બરાબર. તો આ બધાના ઉચ્ચારણ સરખું છે પરંતુ તેના અર્થ અલગ અલગ થાય છે. તો એના આપણે જવાબ અહીંયા જોઈશું. તો સૌ પ્રથમ છે આપણે હોલ, તેનો વાક્યમાં પ્રયોગ કરીએ કે હાઉ બિગ ઇઝ ધીસ હોલ. તો હોલનો અર્થ શું થશે? કાણું. કે આ બરાબર આ કાણું કેવડું મોટું છે. આઈ સો કેટ ઇન ધ હોલ. તો આ હોલ જે છે એનો અર્થ શું થશે? ઓરડો, મોટો ઓરડો. બરાબર. મેં મોટા ઓરડામાં બિલાડી જોઈ. બીજો છે સિટિંગ. તો સીટ અને સીટ બંનેનો તફાવત શું છે આપણે જોઈએ. તો આ એક જે સીટ છે એનો અર્થ શું થશે? બેસવું. અને આ સીટ જે છે એટલે કે બેસવાની સીટ. તો એનો વાક્યમાં પ્રયોગ કરીએ તો ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. અને આ સીટનો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો કમ હિયર એન્ડ ટેક અ સીટ. કે અહીં આવો અને સીટ લ્યો, એટલે કે સીટમાં બેસો. ત્રીજું જોઈએ લેટ્સ અને લેટ. તો આ લેટ્સનો અર્થ શું થશે? જઈએ. અને આ લેટ છે એનો અર્થ મોડા પડવું, એટલે કે મોડું. લેટ્સ ગો. તો ચાલો જઈએ. વાય આર યુ કમિંગ લેટ. તો તમે શા માટે મોડા પડ્યા? ચોથો છે ગેટ અપ. તો ગેટનો અર્થ શું થશે? ઉઠવું. અને હી ઓપન ધ ગેટ. અને આ ગેટનો અર્થ થશે દરવાજો. તમે જોઈ શકો છો કે ઉચ્ચારણ સરખું છે પરંતુ તેના અર્થ અલગ છે. પાંચમું આઈ હેવ નેવર મેટ હિમ. મેટ એટલે મળવું. બરાબર. અને મેટ્સ એટલે મળ્યા. તો આઈ હેવ નેવર મેટ હિમ કે હું એને ક્યારે મળ્યો નથી. ને વી આર સાઉલ મેટ્સ. બરાબર. તો અમે સારા મિત્રો છીએ. ત્યારબાદ છે આઈ ફેડ ધ ડોગ. આ ફેડનો અર્થ થશે કંટાળી ગયેલું. અને ટોમ્સ એંગર ફેડેડ. તો આ ફેડનો અર્થ થશે નિસ્તેજ. દરેક બેયનો ઉચ્ચારણ સરખું છે પરંતુ એના અર્થ અલગ છે. આગળ જોઈએ હી ઇઝ ડેડ. ડેડનો અર્થ મરી જવું. અને યુ લુક લાઇક યોર ડેડ. અને આ ડેડનો અર્થ થશે પિતા. બરાબર. કે હી ઇઝ ડેડ એટલે કે તે મરી ગયો છે. અને યુ લુક લાઇક યોર ડેડ કે તું તારા પિતા જેવો લાગે છે. આગળનો શબ્દ છે સેટ અને સેટ. આ બંનેનું ઉચ્ચારણ જોઈએ સરખું પરંતુ એનો અર્થ શું થાય છે? આઈ એમ ઓલ સેટ. સેટ એટલે કે એનો સમૂહ થાય. અને આ સેટનો અર્થ થાય છે એટલે કે બેઠા. બરાબર. આગળ જોઈએ ધીસ બેગ ઇઝ સો હેવી. આ બેગનો અર્થ શું થશે? થેલો. અને ત્યારબાદ કે અ બેગર બેગ ઓન ધ રોડ. આ અર્થનો થશે ભીખ. બરાબર. તો બેગર બેગ ઓન ધ રોડ કે ભિખારી એ રસ્તા ઉપર ભીખ માંગી રહ્યો હતો. હવે આઈ વિલ કોલ યુ લેટર. લેટર અને આ લેટર આ બંનેમાં ઉચ્ચારણ સરખું પરંતુ આ લેટરનો અર્થ શું થશે? પછી, ત્યારબાદ. અને આ લેટર છે એટલે કે એનો અર્થ શું થશે? પત્ર. 11મો શબ્દ આપણે જોઈએ તો બી ક્વાઇટ. આ ક્વાઇટનો અર્થ શું થશે? QUITE એટલે કે શાંતિ રાખવી. બરાબર. અને એક ક્વાઇટ જે છે એનો અર્થ શું થશે? તમે જોઈ શકો છો QUIET એટલે શાંતિ રાખવી. આ ક્વાઇટ જે છે QUITE એનો અર્થ શું થશે? બહાર નીકળી જવું. આ QUIET છે. બરાબર. અને બીજો ક્વાઇટ જે છે QUITE. તમે જોઈ શકો છો કે આ બંનેમાં સ્પેલિંગમાં અલગ અલગ તફાવત છે. ઉચ્ચારણ સરખું છે પરંતુ બંનેના અર્થ અલગ અલગ છે. હવે આપણે લાસ્ટ જોઈએ પ્લીઝ ટેલ મી. ટેલ એટલે કહેવું. ધેટ ઇઝ એન ઓલ્ડ ટેલ. આ ટેલ એટલે વાર્તા. અને માય ડોગ હેઝ લોંગ ટેલ. અને આ ટેલનો અર્થ થશે પૂંછડી. એટલે કે ત્રણેયના ઉચ્ચારણ સરખા છે પરંતુ અર્થ અલગ અલગ થાય છે. તો એ રીતે એના જવાબ આવે છે. હવે પ્રવૃત્તિ નંબર 3 કરીએ. અહીં તમને એક ચિત્ર આપેલું છે, તેમાં રંગ પૂરો અને તેના પરથી વાર્તા બનાવો અને નીચે આપેલી જગ્યામાં લખો. સૌપ્રથમ તમારે આ ચિત્રમાં રંગ પૂરવાના છે. તમને મનગમતા રંગ પૂરવાના છે. રંગ પૂર્યા બાદ તમારે એના ઉપરથી વાર્તા બનાવવાની છે. આપણે અહીંયા વાર્તા બનાવી છે તો એ જોઈએ તમે તમારી રીતે વાર્તા બનાવી શકો. There were two friends. One is girl
They are studying in the primary school. One day, the school arranged a picnic in the jungle. They both went there with teachers. At the afternoon, Mona and Mohan wanted to explore the jungle and went home. They walked through bushes and trees and forgot the path. They have only a map of the jungle. તો આ રીતે ચિત્રો પરથી વાર્તા બનાવેલી છે. તમે તમારી રીતે વાર્તા બનાવી શકો છો. અંગ્રેજી બાદ આપણે ભાષાનો ચોથો વિષય એટલે કે સંસ્કૃત વિષયની પ્રવૃત્તિ જોઈશું. તો એમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કવિતાને વાંચો અને તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. નીચે આપેલા ચિત્ર પરથી તમે સંસ્કૃતમાં કવિતા લખવાનો પ્રયત્ન કરો અથવા તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી કવિતાનું અનુલેખન કરો. તો કવિતા કઈ છે? મેઘો વર્ષતી, એ આપણે અહીંયા લખી છે. તમે જવાબ એનો જોઈ શકો છો. મેઘો વર્ષતી પ્રવહતિ નિરમ, તૃષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ હલમપી વહતિ, કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, રોહતિ સરયમ ફલતિ પ્રકામમ, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. તો આ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને અહીંયા કવિતા લખવાની છે. પ્રવૃત્તિ નંબર 2 છે કે મેઘો વર્ષતી મેઘ વર્ષતી. બંને વાક્યોમાં થયેલો ફેરફાર જુઓ અને નીચેલા આપેલા એ વાક્ય મુજબ લખો. તમે જોઈ શકો છો કે અહીંયા મેઘો જે છે એનું અહીંયા મેઘ થયું છે અને વર્ષતી છે એ વર્ષતી છે. તો આપણે આ રીતે જે ફેરફાર થયો છે એ રીતે આ બધા વાક્ય લખવાના છે. તો તમે એનું સોલ્યુશન જોઈ શકો છો કે રામો ગચ્છતિ, જવાબ શું હશે? રામઃ ગચ્છતિ. પવનો વહતિ, પવનઃ વહતિ. છાત્રો ગાયતિ, છાત્રઃ ગાયતિ. કાલો પશ્યતિ, કાલઃ પશ્યતિ. નરેશો ધાવતિ, નરેશઃ ધાવતિ. આ એના સાચા જવાબ છે એટલે એનું સોલ્યુશન છે. હવે પ્રવૃત્તિ નંબર 5, કૃષક ક્ષેત્રમ ગચ્છતિ. ખાલી જગ્યામાં ક્ષેત્રમ બરાબર ક્ષેત્રમ લખ્યું છે તે જુઓ અને તે મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો. હવે આપણે શું કરવાનું છે કે કૃષક ક્ષેત્રમ ગચ્છતિ બરાબર ક્ષેત્રમ બરાબર ક્ષેત્રમ લખ્યું એ જુઓ એ મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમને જો આપેલું છે વિદ્યાલય, ઉદ્યાન, ગૃહ, કાર્યાલય, વિત્તકોશ. તો આપણે જવાબ જે સાચા છે તમે જોઈ શકો છો. શિક્ષક વિદ્યાલયમ ગચ્છતિ લખવાનું આવી રીતે જ છે બરાબર. કારણ કે જો તમે આવી રીતે લખશો તો જવાબ ખોટો પડશે. આ એનું ઉચ્ચારણ બીજી રીતે થઈ શકે પરંતુ તમારો જવાબ આ રીતે જ લખવાનો છે. મનોજ ઉદ્યાયનમ ગચ્છતિ, મહિલા ગૃહમ ગચ્છતિ, કવિતા કાર્યાલયમ ગચ્છતિ, શિલા વિત્તકોશમ ગચ્છતિ બરાબર. તો આ રીતે એના સાચા જવાબ છે. હવે આ વાક્યનો અભ્યાસ કરો અને હવે કોઈ જગ્યાએ જવા માટે ગચ્છતિનો ઉપયોગ થાય ત્યારે વાક્ય રચના કઈ રીતે થાય તે સમજો અને તેના આધારે મૌલિક રીતે 3 વાક્ય લખો. તો ગચ્છતિનો ઉપયોગ કરીને 3 વાક્યો લખવાના છે. તો આપણે એ લખીએ કે કૃષક ગોષ્ઠમ ગચ્છતિ એટલે ખેડૂત ગામમાં જાય છે. છાત્ર પાઠશાલામ ગચ્છતિ વિદ્યાર્થી શાળાએ જાય છે. રાધા નૃત્યશાલામ ગચ્છતિ રાધા નૃત્યશાળામાં જાય છે. વાનર વનમ ગચ્છતિ કે વાંદરો છે એ જંગલમાં જાય છે. તો આ રીતે તમારે વાક્ય લખવાના છે. તો આ રીતે આપણે 4 ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત 4 ભાષાના તમામ પ્રશ્નોના જવાબ આપણે જોયા. તમને સારી રીતે સમજાઈ ગયા હશે. હજુ પણ જો ન સમજાય તો વિડીયો ફરીને જુઓ. ત્યારબાદ તમે જે જવાબો લખ્યા છે તેની સરખામણી કરો. જ્યાં તમને નથી આવડ્યું ત્યાં તમે વિડીયો જોઈને પૂરેપૂરી સમજ મેળવી લો. કારણ કે આવનાર સામયિક કસોટીમાં આ સોલ્યુશન તમને ખૂબ જ મદદરૂપ થવાનું છે. બીજા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આજે જ કલરવની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.